જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે જાણીશું મસાની મેલડી માતાનો મંત્ર, એની વિધિ અને કઈ રીતના સિદ્ધ કરવું એ વિશેની હું તમને માહિતી આપીશ। તો મિત્રો, અગાઉ આપણે જોયું અગન મેલડી માતાનો મંત્ર, એ જ રીતે સેમ વસ્તુ છે મસાની માતાનો મેલડી મંત્ર। તો મિત્રો જોઈએ, મંત્ર આ રીતના છે। सोना की थारी लोढ़ा की कड़ी जय समृत मेलडी खड़ी जय मेलू तो जय मद मास रुधिर खाई हाड़ बेजोनो आहार करूँ कारजाना कटका करूँ बुक्काना बटका धरूँ घड़ी काट घड़ी वाट तीसरे दिन मसाणी वाट अमारी मेली पादत फरे तो तासा भाई बाप की सेज पाव धरे તેથી મેલડી પાછી ફરે તો મસાણી આગ ના ફરે। ચલો મંત્ર ઈશ્વર વાચા વાચા ચૂકે તો ઉપા ચૂકે। મિત્રો, મંત્ર ફરી એકવાર બોલી રહ્યો છું, ધ્યાનથી જોજો। સોના की थारी लोढ़ा की कड़ी જ્યાં સમૃત મેલડી ખડી જ્યાં મેલું ત્યાં માદ મસ રુધિર ખાઈ હાડ બેજાનો આહાર કરું કાળજાના કડકા કરું બુક્કાના બડકા ધરું ઘડી ખાટ घड़ी वाट तीसरे दिन मसाणी वाट हमारी मेली पादत फरे तो तासा भाई बाप की सेज पाव धरे તેથી મેલડી પાછી ફરે તો મસાણી આગ ના ફરે। ચલો મંત્ર ઈશ્વરી વાચા વાચા ચૂકે તો ઉભા ચૂકે। મિત્રો, મંત્ર આ રીતનો છે, આ હું તમને ડિસ્ક્રિપ્શન અને ફોટામાં બી આપી દઈશ, તો મિત્રો ધ્યાનથી જોજો, મંત્રમાં કોઈ ભૂલચૂક ના થવી જોઈએ। અને આની વિધિ આ રીતના છે, જેમ મેં તમને આગળ જણાવ્યું કે અગન મેલડી માતાની જે વિધિ હતી એ પ્રમાણે રવિવાર એવો સારો દિવસ લઈ અને આ મંત્રને દરરોજ 108 વાર જપ કરવા, જે 41 દિવસ સુધી કરવાનું રહેશે અને દર રવિવારે ઉપવાસ કરવા। એ સિવાય આ વિધિ એ કાળી ચૌદશ આવે તો કાળી ચૌદશે સ્મશાનમાં જવું અને એક કુંડારું કરી ત્યાં બેસી આ મંત્રનો 108 વાર જપ કરવો, સવાસેરનો ભોગ કરવો, સવાસેર જુવારનો ખીચડો, તેલનો દીવો, એક પાણીનો લોટો યાદ રાખીને સાથે લઈ જાઉં, ભોગના 4 ભાગ કરવા, ધૂપમાં ગોગર લોબરનો ધૂપ કરવો, મંત્રનો 108 વાર જપ કરવા અને ત્યાં મસાનમાં તોફાન જેવું તમને લાગે તો સમજી લો કે મેલડી માતા આવી છે, ત્યારે સામે ભોગ ધરવો અને દારૂની બાટલી આપી પછી માતાજી કહે કે મને કેમ બોલાવી, તો માતાજી જોડે વચન લેવું કે હું જ્યાં મોકલું ત્યાં જવું, મારું કામ કરવું, એવું વચન લેવું અને એ સમયે જુવારના દાણા હાથમાં રાખીને માગવા અને વચન આપીને માતાજી જતી રહે પછી સ્મશાનમાં મિત્રો ભૂતાવર છે ને તમને જવા નહીં દે, તો એ માટે 7 અનાજના બાકરા સાથે લઈ જવા અને એ સામે ફેંકતા રસ્તો સાફ થઈ જશે। અને મિત્રો, આ વિધિ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શરીરની રક્ષા કરવી, એ મિત્રો ખાસ ધ્યાન રાખજો। શરીરની રક્ષા માટેનો મંત્ર હું તમને આપી દઈશ, એ પણ તો એ પહેલાં કરી અને આ વસ્તુ કરજો। 41 દિવસ તમે મેલડી માતાની વિધિ કરશો તો બી તમને દર્શન આપશે અને સ્મશાનમાં જઈને કરશો તો બી તમને દર્શન આપશે। તો મિત્રો, મંત્રને ધ્યાનથી કરવું અને આ માટેની તમારા ગુરુ, તમારા જે ભુવાજી હોય એમની પાસેથી રજા લેવી અને માહિતી લઈને આગળ કરવું। મિત્રો, આવા અવનવા મંત્રો વિશે હું તમને જાણકારી આપીશ, તો આ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। જય માતાજી મિત્રો। અને મસાની માતાના બીજા બી આવા 3 મંત્રો છે જે આગળ જાણીશું।